જૈન દર્શનના દ્રવ્યાનુયોગને જો શીખીને પછી તમે અન્ય દર્શનને સમજો તો બચી જાઓ, નહીં તો ક્યારેક એવું થાય આપણું દર્શન મિથ્યા લાગે, એમનું દર્શન સચ. આજે ઘણા એવા હોય મારે તો એમને ત્યાં આ બહુ સારું, એમને ત્યાં આ બહુ સારું, એકાદ ચીજને પકડીને એમને તમે સારું કહો ત્યાં સુધી ઠીક, પણ એટલા માત્રથી આખું જૈન દર્શન એને તમે ચોકડી મૂકી દો એ ગલત છે કે નહીં? આજે એવું ત્યાં આ સારું, ત્યાં ડિસિપ્લિન બહુ સારી, ત્યાં કોઈ ટીપ ટકોરા જ ના હોય, બસ આટલા માત્રથી તમને એ દર્શન સારું અને આ દર્શનમાં તમને દોષો દેખાય છે. અમે હમણાં માટુંગામાં ભેગા થયા હતા બધા આચાર્યો, ત્યારે અમારી ચિંતા ઓછી કરી, તમારી ચિંતા વધારે કરી કે તમારા દેવ દ્રવ્ય અને સાધારણ દ્રવ્ય દેવ દ્રવ્ય તમે જમા કરે જ જાઓ, કરે જ જાઓ, કરે જ જાઓ. અને હવે એક એવા વાયરસ જેને ડિજિટલ વાયરસ કહેવાય કે બેંકમાં પણ તમે પૈસા મૂક્યા હશે તો હવામાં ઉગડી જશે. હે દેવદ્રવ્યની પછી પેલા મારા રૂપિયા કાઢી લો. યસ, અરબો રૂપિયા જૈન સંઘના દેવદ્રવ્યના અમારે ત્યાં સર્વે કરવામાં આવ્યો. 25,000 કરોડ રૂપિયા જૈનોના આખા ભારતના દેવદ્રવ્યના બેંકમાં પડ્યા છે. કિતને અબજ हुए? 250 અબજ થયા. એક એવો વાયરસ, ડિજિટલ વાયરસ હેક થઈ જશે, તમારા પૈસા તમે નહીં કાઢી શકો. ભલે અત્યારે તમને બધું સારું લાગે છે, કેવું પેમેન્ટ કહેવાય? ઓનલાઈન. એનું શોર્ટ નેમ જીપે, ગૂગલ પે. ગૂગલ પે તમને એમ લાગે છે બહુ સારું, કરન્સી રાખવાની જ નહીં, રાખવાની નહીં, કરન્સી તો જતા રહેશે, તારા પહેરેલા કપડાય જતા રહેશે. નાગા બાવાને ભિખારી બનાવી દેવાનો છે આ દેશને. આખા વર્લ્ડની અંદર એક એવી સાજિશ ચાલી રહી છે. માટે આજે વાત નીકળી છે એટલે કહી દઉં છું, દરેક જૈનો કમસે કમ અંતિમ સમયે સમાધિ જોઈતી હોય, તમે જે ગામના છો એ ગામમાં તમારા ઘરને સેફ કરી દો.